આજે વહેલી સવારે અમારી પાસે રેલવે ટ્રેકમેન જે રેલવેના પાટાઓ જે ચેક કરતા હોય છે એમનો ફોન આવ્યો કે રેલવેની ટક્કરથી ગઈકાલે રાત્રે અને ગઈકાલે મોડી સાંજે એક નાનું વાછરડું જે છે એને ટક્કર લાગી છે અને સાઈડમાં પડ્યું છે અને સવારે એ લોકોએ જોયું છે આઈ થિંક બની કે 12-13 કલાક પછી જોયું છે, અમને કોલ કર્યો અને એમને જે લોકેશન આપ્યું હતું, જે થાંભલાઓના જે નંબર હોય છે 190, 5 અને 6 ની વચ્ચે ઇલેક્ટ્રિક થાંભલાઓનો, ત્યાં અમે અમારી ટીમ સાથે વિક્રમભાઈ અમારા સ્ટાફ સાથે અમે ત્યાં પહોંચ્યા અને મહા મુસીબતે અમે આ ગાયનું જે વાછરડાનું બચ્ચું છે ત્યાંથી શોધ્યું અને રેલવે ટ્રેક જમીન લેવલથી ખૂબ ઉપર હતો અને ત્યાંના આજુબાજુના જે ખેતરવાળા લોકો છે એમને અમે બોલાવ્યા અને એમની મદદ લઈ અને બધાના સહયોગ સાથે મળી અને આને જે પેલા ડાલાની અંદર ભરી અને આજે જીવદયા આશ્રમધામની અંદર લાવ્યા છીએ અને આને બહુ બધી ઇન્જરી છે અને હેડ ઉપર પણ ઇન્જરી થયેલી છે અને પગની અંદર પણ થોડું ફ્રેક્ચર થયેલું છે અને આ જે આગળનો પેટનો જે ભાગ છે ત્યાં પણ એને લાગ્યું છે. તો આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ ગાયનું જે બચ્ચું જે છે એ જલ્દી સ્વસ્થ થાય, જલ્દી એના શરીરને જે પીડા છે એમાંથી રાહત મળે અને સાજું થઈ અને ફરી પાછું એને મુક્ત કરી શકીએ. અને સાથે સાથે અપીલ પણ કરું છું કે અમારું જીવદયા આશ્રયધામ જે ધાનેરાથી કિંમત રેડ ઉપર બનાસકાંઠાની અંદર આવેલું છે, તો ત્યાં દરેક પ્રકારના ઘાયલ પશુ પક્ષીઓની અમે અહીંયા સારવાર કરી રહ્યા છે. મોર, વાંદરા, સસલા, કૂતરા, શંકર ગાય હોય, નીલ ગાય હોય, કાચબા હોય, તો કોઈ પણ જીવ આપણી આસપાસ પશુ પક્ષીઓની અંદર કબૂતર હોય, તો એવા જીવ જો ઘાયલ થાય તો એને ચોક્કસ જીવદયા આશ્રયધામની અંદર લઈ આવજો. અહીંયા અમારો સંપૂર્ણ સ્ટાફ 24 કલાક આ જેવા જીવોની સેવા માટે અહીંયા તૈયાર છે, એમની સેવા કરે છે અને આપણે સૌ સાથે મળી સહિયારા પ્રયત્નોથી આ પશુ પક્ષીઓને આપણે સાથા આપીએ, એમને જે પીડા છે એ પીડા ઓછી થાય એવા પ્રયત્નો કરીએ અને આપ સૌનો આ કાર્યની અંદર સૌ સાથ અને સહકાર મળી રહ્યો છે એ માટે આપ સૌ પર આ અબોલ જીવોના આશીર્વાદ સદૈવ બન્યા રહે એવી હું પ્રાર્થના કરું છું. વંદે માતરમ.